બનાસકાંઠાના પાલનપુરમાં આગ લાગતા નાસભાગ મચી છે। પાલનપુરના ચડોતર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી। આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ઘૂંટા દેખાયા। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી સામે નથી આવ્યું। આગ લાગવાનું કારણ જાણવા પણ ફાયરની ટીમે પ્રયાસ શરૂ કર્યો છે। જે પ્રકારે આગ લાગી છે, પાલનપુરમાં આગ લાગતા નાસભાગની અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા। ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું, તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ પ્રયત્નો છે તે કરી રહ્યા છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો। આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ઘૂંટા દેખાયા। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં આગના દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ હાલ? જી નેહા, પાલનપુર નજીક ચડોતર ગામ પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ભીષણ આગની ઘટનાને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। જે પ્રમાણે આગ ભયાનક હતી ને તેને લઈને તાત્કાલિક પાલનપુર ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી અને પાલનપુર ફાયર ફાઈટર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। આગના જે ભયાનક આગ હતી ને તેના કારણે આજુબાજુ વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ સમગ્ર આગને લઈને ફાયર ફાઈટર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।